બોરતળાવના મફતનગરમાં પગથિયા બનાવવાની ના પાડતા બે વ્યક્તિઓ પર હુમલો થતાં સારવાર હેઠળ ખસેડાયા. બોરતળાવ મફતનગર ફિલ્ટરની ટાંકી પાસે રહેતા ખોડાભાઈ ધનજીભાઈ સોલંકીએ તેમના પાડોશીને પગથિયા બનાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા ભરતભાઈ અને અનિલભાઈએ ખોડાભાઈ સોલંકી ઉપર હુમલો કર્યો હતો, જેને બચાવવા જતાં પ્રતાપભાઈ રતુભાઈ સુરેલાને પણ ઈજા થઈ હતી. આ બંને વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કે બેન, તમારું નામ? મારું નામ સિલુબેન ખોડાભાઈ. બેન, ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો? ફિલ્ટરની ટાંકી બોરતળાવ મફતનગરમાં અમે રહી છીએ. એના લોકોના બળજબરથી રસ્તામાં પગથિયા બનાવવા હતા. અમે એમ કીધું ભાઈ તમે થોડાક અંદરથી બનાવો તો વધારે સારું, બધાના સાધન અહીંયા આવે. તો એ ડાયરેક્ટ આખા કરવા મળ્યા. તમારા પોલીસવાળા શું કરી લે છે, વડલાની પોલીસ અમને શું કરી લે છે, વડલાની પોલીસ, ભાવનગરની પોલીસ શું કહેવાય. ડાયરેક્ટ કે ભાઈ સાકુ લઈને બહાર આવ્યા. સાકુ લઈને બહાર આવ્યા ને તે એની માએ મરચું નાખી દીધું આંખીમાં મરચું નાખીને ધારિયાનો ઘા કર્યો. આ ઓલા બીજા ભાઈ કોળી છે એ સમજાવે કે ભાઈ આવું આવી રીતે ઘા ન કરાય કોઈની માથે. ડાયરેક્ટ એને પાવડો મારી દીધો. એને પાવડો મારીને માથું પાડી નાખ્યું. કેટલા વ્યક્તિઓ હતા એ લોકો? એ લોકો 4 જણા, 2 બાઈઓ ને 2 આદમી. શું નામ છે? એનું નામ ભરતભાઈ, પછી એક અનિલભાઈ, પછી એક મધુબેન અને એક ગીતાબેન. તમને કેટલા લોકોને ઈજા થઈ છે? 2 જણને. શું નામ છે એમનું? એમનું એક નામ ખોડાભાઈ ધનજીભાઈ, એક નામ પ્રતાપભાઈ, અને બાપાનું નામ તો મને નથી આવડતું, એ કોળી છે. આ બનાવ ક્યાં બન્યો છે? ફિલ્ટરની ટાંકી બોરતળાવ મફતનગર, રામાપીરના ચોકમાં.